આચાર્યજી, હું પ્રશંસક છું તમારો. તમે કહો છો ને, હું પ્રશંસક છું કબીર સાહેબનો. તો મારી નકલ કરશો? નકલ તો નહીં આચાર્યજી, પણ એક સવાલ હતો. કબીર જે વાત કહે છે, સંત કબીર. હા, સંત કબીર એક વાત કહે છે, ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય. અને બીજી તરફ એ જ સંત કબીર કહે છે કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. હા, તો બંને અલગ અલગ લોકોને કહે છે. જ્યારે તમે અહંકાર છો, અહંકાર જ્યારે આળસને પોતાનું સાધન બનાવશે તો કહેશે કાલ કરે સો આજ કર, આ શુભ કામ માટે છે. જ્યારે અહંકાર આળસને સાધન બનાવીને બચવા માંગશે તો કહેશે કાલ કરે સો આજ કર, શુભ કામ માટે છે. બરાબર છે? અને તે જ અહંકાર જ્યારે યોગ્ય દિશામાં ચાલશે અને અધીરો થઈ જશે અને કહેશે આમાં કંઈ મળી તો રહ્યું નથી, કોઈ લાભ તો થઈ નથી રહ્યો, તો તેને કહેશે ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય. અને આ બંને વાતોને ભેગી કરીને તમને લોકોને કયું કાવ્ય આપ્યું હતું? જો શુભ સો તત્કાલ ઓર અશુભ કો દેટાલ, બંને વાત ભેગી કરી દીધી. જે ખબર છે શુભ છે તેના માટે રાહ નહીં જુઓ, તત્કાલ કરી લો. અને જે ખબર છે અશુભ છે તેને બસ થોડું ટાળી દો. ટાળતા જાઓ, ટાળતા જાઓ, ટાળતા જાઓ. બરાબર છે? ચાલો. થેન્ક યુ સર.